આપણા ઇન્દ્રમાણા શંકર મંદિરના વિધુષર મહાદેવના પૂજારી કહો કે પરમ પૂજ્ય સંત શ્રી કાંતિર બાપુના પાવન ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ કે જેમણે બહુ સુંદર સરસ સંતવાણી કાર્યક્રમ રાખી અસ્પરસ મારા જેવા નાના માણસ વ્યાસપીઠ બિરાજમાન દરેક સંતોનું દર્શન કરાવ્યો પાવન થઈ ગયો. તેમજ પોપટરામ સાહેબને પણ વંદન કે મને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો. તેમજ દૂર દૂરથી વધારાના દરેક ભાઈ ભક્તોને મારા વંદન છે. નામી નામી દરેક સંતોના ચરણોમાં કોટી કોટી વાર પ્રણામ કરું. બીજું તો કારણ કે હું ગમે ત્યારે બોલું છું અત્યારે બોલું છું કે દરેક સંતો ભક્તોએ એક ભજન એક સાખી આપણા પંચભૂતના દેહ ઉપર બોલેલી છે. એટલે દરેક દેવાણીનો ફરજ છે. એટલે હું એક વાણી દેશી કલાકાર તો કોઈ સૌની કોઈ જ્ઞાની પુરુષ નથી, કોઈ સંત નથી, એક સાચા સંતોના પગલા ચરણને રજ પણ નથી જાય. પણ એક વાણી છે, વાણી બોલી અને વાણીનો હું સંતો એક શબ્દ આપણા દેશને કેમ મૂક્યા છે એનો થોડો ખુલાસો કરીશ. કંઈ ભૂલો તો ક્ષમા કરજો, માફ કરજો. તો ભજન ગાતો છે ને, ભજન ખાલી એક આપણું ભજન છે ગોરખનાથનું કે अब मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर से बधाई केसर कस्तूरी खातिर मिलाया जल जमना पानी राम लखन दो भरी भरी लावे सिंचे सीता माई अब मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर से बधाई 5 मरगला और 25 मरगली रहती ईश्वर में ईश्वर में खेत हमारा सब मरगा चरी चरी जाए अब मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर से बधाई जागो तब तो भागी जावे सौ तो फिर आई ध्यान दिन सुमरण का भाला ज्ञान कमान चढ़ाई 8 कोट और 9 दरवाजा घेरी गटकी खाई बाव अब्दुल गोरख बोला चो फिर वाड़ कराई अब मैं क्या करूं मेरा भाई मरगला गया सब खाई. હવે આ આખી વાણી ગોરખનાથે આપણા પંચભૂતના દેહ ઉપર बहुत બતાવી છે. કારણ કે કોઈ પણ વાણીઓ કે કોઈ પણ સાખીઓ કોઈ પણ ભજન લગભગ સંતોએ દેહ ઉપર બતાવી છે. કારણ કે એક સાખીમાં કીધું કે સાહેબ तुझ में यूं बसे जैसी तले में तेल ज्ञान की धानी फेरी ले और देख ले उसका खेल. જેમ તળની અંદર તેલ છુપાયેલું છે એમાં પંચભૂતના દેહમાં આપણા પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ સંતો છુપાયેલા છે. હવે જેમ તળમાંથી તેલનો ફૂંકરો મારી પંચરૂપી ઘણી કરવી પડતી હતી અને તેલનો ફૂંકડા જો પંચભૂતના દેહમાં આપણા સંતોને લખવા છે ને તો સદગુરુના એક શબ્દનો એક ભજનનો એક સાખીનું સાહેબ વર્ણન કરવું પડશે તો અંદરથી परमात्मा निको छे. હવે ભજન માં लिखा કે તું કે मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर सब खाई. હવે આ મરગલો કોણ? તો અમુક સંતોએ મોહરૂપી મરગલો બતાવ્યો છે અને મનરૂપી મરગલો બતાવ્યો છે. હવે मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर सब खाई. केसर कस्तूरी खातर मिलाया जल जमना पानी केसर कस्तूरी खातर मिलाया जल जमना पानी राम लखन दो भरी भरी लावे सीते सीता माई अब मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर सब खाई. હવે केसर कस्तूरी શું છે? तो अपनी सीधी सीधी से केसर कस्तूरी केसर कस्तूरी खातर मिलाया जल जमना पानी पानी तो 3 नदीओ कमावे છે गंगा जमुना सरस्वती 3 પણ ગોરખનાથને આમાં જમના નદીનું વધારે મહત્વ આપ્યું છે. રામ લખન દો ભરી ભરી લાવે સીતે સીતા માઈ. હવે દેહની માલી પર રામને લખમણ કોણ છે? તો આપણા એવા પ્રમાણે આપણા 2 ઓહમની સોહમ 2 શ્વાસા છે રામને લખમણ છે. હવે રામને લક્ષ્મણમાંથી મોટો કોઈ તો રામ મોટા હતા તો જે સોમ શબ્દ છે એની રામની ઉપમા લી છે અને લક્ષ્મણની ઓમ શબ્દની ઉપમા લી છે. રામ મોટા હતા સંતો સોમ શબ્દને મહત્વ વધારે આપ્યું છે કે સોમ શબ્દ છે કરલે ગુંજારા સો સદગુરુ મોહી બોલે. राम लखन दो भरी भरी लावे सीते सीता माई अब मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर सब खाई. तो देहની અંદર सीता माई कह्या राम लक्ष्मण 2 શ્વાસાને ખેંચવા વાળી આપણામાં सीता रूपी शक्ति છે જાય એ શક્તિઓ તો જ મેને ખેંચી શકે. राम लखन दो भरी भरी लावे सीते सीता माई अब मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर सब खाई. 5 मरगला और 25 मरगली रहती ईश्वर माई. 5 मरगला અને 25 મરગલી અમુક વિષયો લખે છે પણ વિષયોના કારણ કે પાછળ 25 મરગલી બતાવી છે. તો આપણા દેહના 5 તત્વો છે અગ્નિ પવન પાણી પૃથ્વી અને આકાશ. એક તત્વને 5 પ્રકૃતિ લાગે છે એમ કરીને 25 કીધી. 5 मरगला और 25 मरगली रहती ईश्वर में ईश्वर में खेत हमारा मरगा चरी चरी जाए मैं क्या करूं मेरा भाई मरगला गया खेतर सब खाई. जागू तब तो भागी जाए सो तो फिर आवे. હવે જાગવાનું સમય છે એ અંદરના જે આ મોહરૂપીને જે કાળરૂપી એ આ જે મનરૂપી મરગલા છે એને ભગાડવા માટે શું કરું? જાગવું પડે. જાગવાનું સમય છે. વીરા મારા જાગો તો જાગ્યા જેવું દુઃખ છે. જાગવાનું સમય છે. જાગવાનું છે સદગુરુ આપણા વચનમાં સદગુરુ આપણા ભજનમાં જાગવાનું છે. એમાં જાગી દો તો આ બધું ભાગી જાય. જાગું તબ તો ભાગી જાય હોઈ દો સદગુરુના વચન યાદ ના કરો તો પાછા કહી જાય અંદર. સદગુરુના વચનમાં જાગવાનું છે. પછી કીધું ધ્યાન તીર સુમરણ કા ભાલા જ્ઞાન કમાન ચડાઈ. ધ્યાન તીર સુમરણ કા ભાલા આપણે તીર કામ હોય છે ભાલા રૂપી
ध्यान तीर એને તીર રૂપી ધ્યાનની ઉપમા છે ધ્યાન તીર સુમરણ કા ભાલા જે તીર ઉપર લોકોનો ભાલો છે અને શ્રવણની ઉપમા લે છે ધ્યાન તીર સુમરણ કા ભાલા જ્ઞાન કમાન ચડાઈ હવે એને કમાન તો બાણ મારવા માટે કમાન તો ચડાઈ પડે સદગુરુએ આપણા શબ્દરૂપી કમાન ચડાઈ છે ધ્યાન તીર સુમરણ કા ભાલા જ્ઞાન કમાન ચડાઈ નર સુરત કા કરના ભલકા મૃગ કો મારા હટાઈ જે સદગુરુ આપણા વચનનું શબ્દરૂપી બાણ માર્યો ત્યારે એ મરઘણો મર્યો છે પછી 8 કોટ और 9 દરવાજા ઘેરી ઘટકી ખાઈ 8 કોટ और 9 દરવાજા ઘેરી ઘટકી ખાઈ આપણા 9 દરવાજા સંતો આવણ જાવણ બતાવ્યું છે 10મા દ્વારે જે ઘટની ખાઈ છે અહીંયા સદગુરુ આપણા શબ્દને આપણે ઘેરવાનો છે અને એ સદગુરુના શબ્દને ઘેરશે તો જ આમ રગડો મળશે એટલે સંતો કીધું છે કે આપણે સદગુરુના વચનમાં રહેવાનું છે મનુષ્ય અવતાર મોગો મળ્યો છે વારે વારે મળતો નથી આ મનુષ્ય અવતારે પાર કરવા માટે આપણે દરેકને સદગુરુ કરાવવાની જરૂર છે અને સદગુરુ કર્યા પછી સદગુરુના વચન ટૂંકમાં બતાવી સદગુરુના વચને ચાલવાનું છે અને વચનનું ભજન કરવાનું છે અને ભજન કયું કરવાનું છે આ કોમ ક્રોધ લોભને મારવા માટે એ ભજન કરવાનું છે સદગુરુ આપણા વચનનું અને એ ભજન કઈ રીતે કરવાનું છે એ ભજન ઊંઠના લે જીભના લે કંઠના લે તાળુના લે અને એ ભજન કરવા માટે સાહેબ આપણને ભૂતના દેહનું ભાન ભૂલવું પડે ફક્ત સદગુરુ પૂરા તો શુદ્ધા શબ્દને લગન કરાવે હવે શુદ્ધા કોને કહેવાય સુર એટલે શબ્દ થાય જેનો કાળ સદગુરુ આપેલા શબ્દાને લાગી જાય એનું નામ શુદ્ધા શુદ્ધાના શબ્દને લગન થયા પછી જે નિશાન આપે આપણને સદગુરુ કારણ આકાશનું તીર ન લાગે એનું નિશાન હોવું જોઈએ એ નિશાન ઉપર તીર લગાડવું પડે તો સદગુરુ શુદ્ધા શબ્દનું લગન કરાવે અને જે દર્શન દ્વારો કે ભમર ગુફા કે શું હોય જે સદગુરુ નિશાન બતાવ્યો હોય એ શુદ્ધા શબ્દને મિલન કરી અને જે ત્રીજા નેત્રથી ભજન કરે ભજન હાથું અને એ જ ભજન તમારે મારા દરેકની જરૂર છે જ્યાં સુધી હજી કહી દીધું જ્યાં સુધી તમે કે હું એ ભજન નહીં કરીએ ત્યાં સુધી દેહની મારી પાસે હું પણ મારા પણ માન બળાઈ છે દેખાય એ મરવાના નથી જાય અને જેને ભજન કરે છે એને મારવાની જરૂર પડી નથી એ ઓટોમેટિક મરી જશે સાહેબ અને જેને ભજન કરે ભગવાન ગોતવાની જરૂર નથી પડતી દરેકને ભગવાન સામેથીમાં છે તમે હું ભજન કરશો તો આપણે પરમાત્મા ગોતતા આવશે હરિમાંથી પ્રભુનું ભજન કરજો દેહમાંથી હું પણ મારા પણ બીજાની ઈર્ષા દેખાય કાસરા બાસરા કોણ કોણ લોક એ બધું હટાવી દીધો કુટુંબ મારે ગામ મારે ભાઈઓ મારે પ્રેમ રાખી અને જીવન સારું જીવજો ભક્તિ ભાવની ભૂખી છે આટલું કે મારી વાણીની વિરામ આપું છું કે ભૂલ ક્ષમા કરજો માફ કરજો સદગુરુદેવ કી જય.